નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 વ્યક્તિઓના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી હતી. શનિવારે થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૃતકોના વારસદારોને અકસ્માત વીમા કવચ હેઠળ ₹1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ 5 પરિવારોને કુલ ₹5 લાખની સહાય ચૂકવાઈ હતી. થરાદ એપીએમસી દ્વારા તાલુકાના 18 થી 70 વર્ષની વયના પ્રજાજનો માટે ₹1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું હતું. અકસ્માતમાં પરિવારના સભ્યનું મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી આ વીમા કવચની વ્યવસ્થા કરવામાં આવી છે. સહાય વિતરણ કાર્યક્રમમાં થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ ઇન્ચાર્જ સેક્રેટરી વીવી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વીમા સહાય મળતા મૃતકના પરિવારજનોને આર્થિક રાહત મળી હતી. સહાય મેળવનાર મૃતકોમાં નાના મેસરાના કાગ નિગાભાઈ ગોવાભાઈ, બોરોલના રાવળ રમેશભાઈ ઈસરાભાઈ, લોરવાડાના પરમાર અભાભાઈ કુંભાભાઈ, જામપુરાના પ્રજાપતિ નિખિલભાઈ ભગવાનભાઈ અને ખોરડાના કુંભાર પ્રવીણભાઈ જીવરામભાઈનો સમાવેશ થાય છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત વીમા કવચ હેઠળ 5 મૃતક પરિવારોને કુલ ₹5 લાખની સહાય આપી સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.